અરે ચંદ્રેશ, ચંદ્રેશ ઉઠ તો. વાદે ને ભાઈ થોડી વાર હજી. અરે ચંદ્રેશ ઉઠ, માધુપુર આવી ગયું લાગે છે. આપ માધુપુરા. ક્યાં છે માધુપુર? અરે હાન પડી ગઈ બાપા, જો તો સામે ઓટે કાંજીભાઈ ની વાતો ચાલે છે. અરે હા, ઓલા કાંજી વાળું જ નહીં ને? હાલ ભાઈ હાલ. હાલો હાલો હાલ ભાઈ હાલો, ન વહી જશે. હાલો ચાલો. હા હા ચાલો. હે રામ રામ ડાયરાની બાપલા, રામ રામ. ઓહો હો હો હો, રસિકભાઈ, ભોગીભાઈ, આખો ડાયરો આવી ગયો છે. મણિભાઈ તમે આવી ગયા છો ને? હું શું છે બાપલા? ઓહો, ઠેર રાજકોટ થી અહીં કણે આવી ગયા છો મેળામાં? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કંચનબેન, હંસાબેન, તમે બહેનો આવી ગઈ છો? ઓહો હો હો હો, રામ 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 રામ. ઓહો માતાજી તમે આવી ગયા છો? જય 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 માતાજી, જય માતાજી. હારું 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 હારું. માધવપુરમાં આ શહેરથી મહેમાનો વાર્તા સાંભળવા પધાર્યા છે. અમારે માટે આ બહુ મોટી વાત છે, ગૌરવની વાત છે. હે પણ આપણે આજે આ માધવપુર ગામની આથમની દિશા છે, ત્યાં જે પાળિયા છે એ ડફેર કુમારી શમીમ ને વીર રાયધનના પ્રેમી પાળિયા છે. હું હા, તો એની વાતો તમે હવ સાંભળવા માટે ભેગા થયા છો, તો મારે એ બાબતમાં તમને એટલું જ સંભળાવવાનું કે આ બંનેના આ પ્રેમી પાળિયા આજ દિન સુધી વીરતા, શાશ્વત પ્રેમ અને નિસ્વાર્થ ભાવનાની સાખ પૂરે છે. આ વાત હવ સાંભળો છો ને બાપલા? આ પાળિયા ગરવી ગુજરાતની વીર ગાથા અને પ્રેમ ગાથાના મુખ સાક્ષી છે. હો, આવી અદ્ભુત વાર્તા સાંભળવા તો ક્યાંક જ મળે હો બાપ. 60 વર્ષ પહેલાની આ વાત છે. આષાઢ મહિનાની મેઘલી રાતે કાળા ડિબાંગ વાદળા ગુજરાતની ધરતી ઉપર ઘેરાયા હતા. મેઘરાજા આજે ધરતીને ધરવી દેવા જાણે કે હાંભેલા ધારે વરસી રહ્યા હતા. આવી મેઘલી રાતમાં રાયધન અને એનો મિત્ર મનસુખો હાથપુડાના અઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારની આ વાત છે બાપલા. અરે મનસુખા, વરસાદ બહુ છે. અરે મેઘો મંડાણો છે આ તો. આજે અહીં રોકાશું હા, અને સવારે ચાલે જઈશું. છૂટક્યો છે કઈ હવે? મનસુખા, શમીમ, કોણ છો તમે? વટે માર્ગો છીએ. હાલ હવે ભાઈ હાલ. ટાઢવાય છે એમાં અજગર ભાળી ગયો. આખી રાત ઊંઘ નહીં આવે હવે. રાયધન હાલો. અરે મજાની જગ્યા છે. હા, દર્શન કરી લઈ. મંદિર આવી ગયું. હે ભોળાનાથ, હારા શકન કરાવજે બાપલા. હાલો બાપુ. ચાલો.
અરે રાયધન, જો ત્યાં તળેટીમાં કઈક ગામ જેવું દેખાય છે. હાલો આપણે ત્યાં જઈને થોડું સબ કરી લઈએ. હાલો ચાલ બેડા ચાલ. આ બંગડી કેમ આપી? આ બંગડી આનામાં જોડી. ભાભી કોનું નામ લખાવો છો? મારા ભાઈનું? ના, આ તો ભગવાનનું નામ છે. એ ભાઈ જરા ધીરે. બાપુ જુઓ જુઓ, આઈના હવા પડી બહુ હારા હો બાપુ. હા કેમ આપી બંગડી? ચાલ આપી દે. એ બંગડી ખરીદી છું યાર. શું ખરીદે છે? બાપુ આ તો ઓલી રાત વાળી વીજળી દિવસે જબુકી. હા મરી રહે. આથી કઈ ખરીદવાની ચીજ છે? મારો શિકાર. એ ઊભી રે. સોદો પતી જાય એમ છે. એટલે કે બજાર છે ને, કાઈ ખરીદવું હોય તો ખરીદો, બાકી હું થોડો માલ સામાન જોઈ લઉં. એમ કેતો તો કે આ સોટલાના હું ભાવ રાખ્યા છે. શું? આને આને તે એમ પૂછું, આ ગામનું નામ શું છે? માધોપુર. કમાલના નામ હોય છો. કાળીપાટ ને ડોસલી ગુના ને આ માધુપુર. તે એમ કહું, આટલું ખોબા જેવડું ગામ અને આટલી મોટી બજાર હે? દર શુક્રવારે અહીંયા ગુજરી ભરાય છે. આ ન દર શુક્રવારે આયા કોઈ ગુજરી જાય છે? ગુજરી જાય છે નહીં, બજાર ભરાય છે. બજાર બજાર ભરાય છે. ઈ બહુ સારું હો. તે એમ કેતો તો ભાઈ ના હું રાખ્યા હે? મલ્લિકા. આહા વાહ, મજો આવી ગયો. પડીકા. વાહ, પડીકા નહીં, મલ્લિકા. મલ્લિકા. આ તો અફલાતૂન થયું હો. જીવતા રહ્યો જેઠ મહિના સુધી. હું તો સમજો પડીકા, બાકી 100 પડીકા જેવા હો. શું કહ્યું? નહીં કઈ નહીં. અરે પણ મને એકલો અટુલો મૂકીને ક્યાં હલ્યા? ચલ ચૂપચાપ આગળ થા. એક શબ્દ પણ બોલ્યા વગર ચાલવા માંડ. ચલ ચલ જલ્દી દાગીના કાઢી આપ. જલ્દી. હા શું? છોડ. આ ગરીબ ભાઈને કેમ લૂંટે છે? તું કોણ મને પૂછનાર? ફરીથી ઓળખાણ આપવી પડશે. લે ભાગોનો હું દુશ્મન છું. થુ, ચલ હટ. આ વીજળી ગઈ ને વાવાઝોડું આવ્યું. મારે હાલે કડાકા ભડાકા ઘોડા બંદૂકો, મને લાગે છે કે લૂંટારા લાગે. આને તો હંતાઈને જ જોવાય. ભાગો. ચલો આગળ થાવ. હાથ ચલાપ. હાલ હવે ચાલ. પૈસા કાઢ હવે. ચાલ આગળ થા. હાથ.